होठों पे देश का नाम, संविधान से सजा है भारत का हर एक काम। हमें आजादी तो मिली 15 अगस्त को, हमें आजादी तो मिली 15 अगस्त को, लेकिन पहचान आज के दिन मिली। नमस्कार बधाने, आप सौने 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। આજે આપણે અહીં એક એવા દિવસ માટે એકત્ર થયા છીએ કે જે આપણને ફક્ત તિરંગાનો ગૌરવ નહીં પરંતુ સંવિધાન, સંસ્કાર અને સમાનતાનું મહત્વ પણ સમજાવે છે। તો ચાલો આજે આ ગૌરવભર્યા પ્રજાસત્તાક દિનની શરૂઆત ઉત્સાહ સાથે કરીએ। આપણી ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય એ છે કે અહીં મહેમાનને હંમેશા આદર અને આત્મીયતાથી આવકારવામાં આવે છે અને એ જ સંસ્કારને જીવંત રાખતા હું વિનમ્ર આમંત્રણ આપું છું શાળાના આચાર્ય સાહેબ શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબને કે તેઓ આ પાવન મંચ ઉપર પધારે અને આવેલ મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત કરે। તમારું સ્વાગત છે। નમસ્કાર। 77મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણીના ભાગરૂપે અહીંયા આપણા પવિત્ર સંસ્કાર હોલની અંદર આપણા જ વિસ્તારના આપણે થોડીક પહેલા એ વાત કરું કે જૂન 2001માં જ્યારે આપણી શાળા શરૂ કરવાનો એક વિચાર આવ્યો ત્યારે પહેલો જ પ્રશ્ન હતો કે ભાઈ શાળા શરૂ કર્યા પછી અત્યારે ધારો કે આપણે ઓનલાઈન, પણ એ વખતે બધું ઓફલાઈન કામ ચાલતું હતું। ગાંધીનગર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ફોર્મ લાવવું પડે, અહીંયા ભરી એની સાથે બધા ડોક્યુમેન્ટ એડ કરી અને પાછા આપવા પડે, એના પછી મંજૂરી મળતી હતી। તો આપણે આજે આપણા જે ધ્વજવંદન જેમના વરદ હસ્તે આપણે કર્યું એવા ડોક્ટર ચિંતનભાઈ માનસિંહભાઈ ચૌધરી, એ બીજું બાજુમાં ઉમરી ગામના જ વ્યક્તિ છે અને એમના પિતાશ્રી સ્વર્ગસ્થ માનસિંહભાઈ અહીંયા નરાટી સ્કૂલની અંદર એક શિક્ષક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે, શિક્ષણના જીવ પણ છે। અને જૂન 2001 ની અંદર આપણા સ્કૂલની જ્યારે મંજૂરી લેવાની થઈ ત્યારે એમના સ્વહસ્તાક્ષરની અંદર આપણા નવદીપનું નામ આપી અને નવદીપનું ફોર્મ એમના વરદસ્તે કરવામાં આવ્યું છે। એવા સ્વર્ગસ્થ માનસિંહભાઈ સાહેબના ચિરંજીવી મતલબ ચિંતનભાઈ આજે આપણા મહેમાન બન્યા છે, તો આપણે જોરદાર તાળીઓથી હું સ્વાગત કરીએ અને આવકારીએ। સાથે અહીંયા આપણા હોલની અંદર આપણા જ પરિવારના આપણા ડાયરેક્ટર સાહેબ પારસભાઈ છે, રાજેશભાઈ, યોગેશભાઈ જે અહીંયા આપણા ઇંગ્લિશના અમુક સમય અંતરે વર્ગો પણ લે છે, આપણા બાળકોનું જે ઇંગ્લિશ છે એની અંદર જે કચાશ છે દૂર કરવા માટેનું એક ભગીરથ કામ એમને ઉપાડ્યું છે। બિલકુલ કોઈ પણ પ્રકારના મૂલ્ય વગર, કોઈ પણ પ્રકારના ધારો કે ચાર્જ વગર, તો એવા યોગેશભાઈ પણ આપણી વચ્ચે પણ સ્વાગત કરું છું। આપણા સંચાલક મંડળમાંથી જેટલા પણ મિત્રો અહીંયા ઉપસ્થિત છે, પૂર્વ કાંજીભાઈ, અહીંયા ઘણા બધા વાલીઓ પણ ઉપસ્થિત છે, તો વાલીઓ, બાળકો, અમારા શિક્ષક ભાઈઓ અને બહેનો, આ સૌનું આ 77મા ગણતંત્ર દિવસની હું હાર્દિક સ્વાગત કરું છું, બધાને આવકારું છું। ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી। હવે હું વિનંતી કરું છું
શાળાના ડાયરેક્ટર સાહેબ શ્રી પારસભાઈ કાલરિયા, આચાર્ય સાહેબ શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબ અને રાજેશભાઈ ગૌગુણા, જેઓ આપણા મુખ્ય અતિથિ મહેમાન ચિંતનભાઈ ચૌધરી સાહેબનું બુકેથી સ્વાગત કરશે. વેલકમ ટુ ધ સ્ટેજ. ધવલભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ દ્વારા મહેમાનનું સ્વાગત પ્રકાશમાં રહ્યું છે. સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીએ શબ્દો દ્વારા તો મીઠો આવકાર આપી દીધો, પરંતુ હવે વાત છે ભાવનાઓની શબ્દોથી નહીં પરંતુ નૃત્યથી વ્યક્ત કરવાની. તો હવે વિદ્યાર્થી બેટાજીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવશે, જેના શબ્દો છે આયો રે મંગલ અવસર. शुभ स्वागतम हो शुभ स्वागतम शुभ स्वागतम हो शुभ स्वागतम 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 आयो रे आज मंगल अवसर आयो रे आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम हरियागमन दिव्यतानो संदेश हरिदर्शनम धन्यतानो एहसास हरियागमन दिव्यतानो संदेश हरिदर्शनम धन्यतानो एहसास एवा गुरुवर प्यारा होएगा गुरुवर प्यारा शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम 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 અભિવ્યક્તિથી ભરપૂર આ સ્વાગત ગીત માટે ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય.
ટોપિક છે નાટક. આપણી પેઢીને મળેલા નવા, નાજુક, અધૂરા પરંતુ આશાભર્યા સ્વપ્નનો વારસો, જે આપણી હવે ફરજ બને છે કે તેને યોગ્ય દિશા આપવી. આપણા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થતું આ નાટક આપણને ફરજ, મૂલ્યો અને જવાબદારી યાદ અપાવશે. આ નાટકનો એક એક શબ્દ તમે ધ્યાનથી સાંભળજો અને તેને મહેસૂસ કરજો. તો માણીએ આ સુંદર નાટક જેનું શીર્ષક છે કસુંબલ સ્વપ્નનો વારસ. હાય દાદી, હેપી બર્થડે ટુ યુ દાદી. ધીરે ભૈલા ધીરે, આ ખભો તોડી નાખીશ. નો દાદી, આજે હું તમને એક વેરી સોલિડ ટ્યુન સંભળાવું. પ્લીઝ સાંભળો અને પછી કહી દો હાઉ ઇઝ ઇટ. Why this colaveri, colaveri, colaveri deep? Why this colaveri, colaveri, colaveri deep? Rhythm correct? Why this colaveri, colaveri, colaveri deep? ઓ બાપ રે, વોટ હેપન્ડ દાદી? ના ગમી? ગમીને ભૈલા, ખૂબ ગમી. આ દાળ સાથે બિસ્કિટ ખાતા હોઈએ એવો સોલિડ ટેસ્ટ આવે છે. દાદી, આવું કંઈક વેરી સ્પેશિયલ કરી નાખવાની બર્નિંગ ડિઝાયર મારા ફેફસામાં ફેલાઈ ગઈ છે. એ દાદી, બીજા કોઈ વિચારતા જ ન હોય ને તેવું સોલિડ કરવાની ઈચ્છા મારા બ્લડના એક એક સેલમાં ઉભરાઈ રહી છે. યસ, હોટ બ્લડ, યુવાન લોહી. હવે તું યુવાન કહેવાય. ઓકે દાદી, હવે આમ હવા પૂરવાનું બંધ કરો અને મને કંઈક શીખવો. મારે છે ને કંઈક ડિફરન્ટ કરવું છે. આઈ ડોન્ટ નો, મારે તને શું સુજાડવું જોઈએ? તું એક કામ કર, તું છે ને પેલા માળિયા પર ચડ. માળિયું? માય ગોડ, આ રૂમમાં માળિયું પણ છે? હા, અને એ પણ વર્ષોથી સાફ કર્યા વિનાનું. ઓકે દાદી, આપના બર્થડે પર આવું કામ કરવાની મજા આવશે. વાવ દાદી, અહીંયા તો બધું સોલિડ છે. શું છે? જૂના બૂટ. અરે ધીરે ફેંક મંત્ર. વાવ, આ વળી શું, ચાદર? આ ચાદર નથી, તો અલ્યા સાડી છે, સાડી. માય ગોડ, આટલી થીક, આઈ મીન આટલા જાડા કાપડની સાડી? યસ, આ મારા બાની સાડી છે. વાવ, લેપટોપ? હે, લેપટોપ? સી, લાકડાનું લેપટોપ. અરે આ અહીં ક્યાંથી? લાવ. દાદી, એ શું છે? લેટ મી સી. આ સ્વપ્ન મંજુષા છે. હે, સ્વપ્ન મંજુષા? વોટ અ ગ્રેટ સિંગિંગ વર્ડ. સ્વપ્ન મંજુષા. સ્વપ્ન છે આમાં. વાવ, બટ દાદી, વોટ ઇઝ ઇનસાઇડ? લેટ મી સી યોર સ્વપ્ન, આઈ મીન યોર ગ્રેટ ડ્રીમ. બેટા, આ મારું નહીં, મારા પિતાનું સ્વપ્ન છે. આ ચામડાના જોડા, ખાદીની ટોપી અને ખાદીના સાડલાની જેમ માળીએ સડી ગયેલું સ્વપ્ન. લેટ મી સી પ્રોપરલી વોટ રિયલી ઇટ ઇઝ. બેટા, સાચવીને ખોલજે. યા દાદી, ડોન્ટ વરી. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. શું થયું? તે એને બંધ કેમ કરી દીધું? દાદી, આમાં તો થોડા લાકડાના ગોળ ગોળ ચકરડા, દોરી અને ચોપાનિયા છે. અને અને શું? દાદી, મને આમાંથી માણસો ધસી આવતા અનુભવાય છે. મને લાગે છે કે હું આ બધા નવા માણસોની દુનિયા તરફ ધસી રહ્યો છું. શું છે આ દાદી? તું જેવી બર્નિંગ ડિઝાયરથી મારી સામે થન ગણે છે ને, એવા જ થનગનતા યૌવનને છડે ચોક હોમી દેતા મારા પિતાનું સ્વપ્ન છે બેટા. લેટ મી સી.
ઉઠો મહારથી દિવ્ય હો સારથી તુજ વિના રાષ્ટ્ર રથ કોણ હાકે મુક્તિ સંગ્રામના ભીષણ યુદ્ધ આદર્યા તુજ વિના મોખરે કોણ થાશે. Hey, stop, don't move. એ બ્રિટિશ રાજના કૂતરા, ભસવાનું રહેવા દે. આ સત્યાગ્રહીઓની ટોળી છે, સત્યાગ્રહીઓની. અમે તારા બકવાસથી થોપવાના નથી. You stupid nonsense. अभी लाठी चार्ज होगा. You see, लाठी चार्ज. શસ્ત્ર કેવા તમારી પાસે જ નથી, અમારી પાસે પણ છે. હા અહિંસાનું શસ્ત્ર. लाठी चार्ज. આ કોણ છે? કેમ મારે છે? અને શા માટે આ રીતે માર ખાતા જ જાય છે? એ સત્યાગ્રહીઓ છે, નવ લોહિયા સત્યાગ્રહીઓ. પણ દાદી, એમને આટલા બધા મારવામાં શા માટે આવી રહ્યા છે? શા માટે એમની ઉપર લાકડીઓનો વરસાદ વરસી રહ્યો છે? જો મારનારના ચહેરા કેટલા ક્રૂર છે. એમના મનમાં રહેલો દ્વેષ એમના ચહેરા ઉપરથી ઉભરાઈને બહાર આવી રહ્યો છે. હા દાદી, પણ માર ખાનારના ચહેરા ઉપર કોઈ દ્વેષ નથી, કોઈ ગુસ્સો નથી, દયાપણું નથી, માય કાંગલાપણું નથી. હા દાદી, મને સમજાય છે. એમનું ખમીર, ખુમારી, મરી ફીટવાની ભાવના, સમર્પણની ભાવના તરવરે છે આ આંખોમાં. મારા પિત્યા રાક્ષસ છે, રાક્ષસ. છાંટોએ દયા નથી. દયા હોત તો અંગ્રેજોની ગુલામી કરતા હોત કે? આ બધું ક્યાં સુધી ચાલશે? રડો છો? ના, સહેજ પાણી આવી ગયું. બે લાકડીઓ માથામાં પડી એટલામાં આંસુ આવી ગયા. ખબર છે કેટલાનાએ તો હાથ પગ ભાંગ્યા છે. મનસુખના દીકરાને જ જો, ટાટિયા તોડી નાખ્યા છે હેવાનોએ. જેલમાં ઝાડના લોટના લુંદા મળે છે ને ધૂળમાં ભળેલી ભાજીની રાબડી. ને મીઠું માંગો તો પોલીસવાળા ધૂળ આલે ધૂળ. કાળજુ કઠન કરીને મન મનાવું છું. હશે કાંક દેશ માટે ભલું થવાનું. તે આ કરે છે, પણ હવે તો હદ થાય છે, હદ. ગામડા જોયા છે, લોકોના દક ઓછા નથી. અંગ્રેજોએ આ દેશના લોકોને ચૂસવામાં કંઈ બાકી નથી મેલ્યું. તો એનાથી શું કરવાનું? બીજા લોકો મરવા પડે એટલે આપણે પણ મરવાનું. બીજા લોકો ભૂખે મરે એટલે આપણે પણ ભૂખે મરવાનું. બીજા લોકો? આપણા દેશના માણસોને તું બીજા લોકો કહે છે? આપણા ભાઈ બાંડરાઓને તું બીજા લોકો કહે છે? ચલ એમ કહી દે કે એમની જગ્યાએ આપણું થતું હોત તો. બીજા ભૂખે મરે એ આપણા નથી ને આપણે ભૂખે મરીએ એ બીજી વાત. આ ક્યાંનો ન્યાય? ન્યાય જેવું કંઈક હોત તો આવા દાડા જ ના આવ્યા હોત, સમજ્યા? પણ દાદી, આ લાકડીઓનું માર ખાવાનું લોજિક મારા માઇન્ડમાં ફિટ નથી થતું. બેટા, તું આઝાદ ભારતમાં જન્મ્યો છે એટલે ગુલામી શું એનો તને અહેસાસ નથી. ઇન્ડિયન એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ એવું તે વાંચ્યું નથી. અંગ્રેજ બાબુ જતા હોય ત્યારે માથું નમાવીને ઊભા રહેવાનું અપમાન તે જોયું નથી. અંગ્રેજ સામે બે શબ્દ બોલવાથી જેલ પાછળ જતું રહેવાય. રેલવે પર ચિક્કાર ધક્કા મૂકીમાં અંગ્રેજોનો ડબ્બો સાવ ખાલી જાય. એક બાજુ ભારતીય બાળક ભીખ માંગતો હોય ને બીજી બાજુ અંગ્રેજનું બચ્ચું બગીમાં બેઠું બેઠું કાજુ બદામ ચાવતું હોય. તે જોયું નથી, પણ મારા બાપુએ જોયેલું. ગામડિયા અભણ ગરીબ માણસની આંતરડીમાંથી અનાજ ચૂસાઈ જતું તે જોયું નથી ને, એટલે તું આ નહીં સમજી શકે બેટા. તો સ્વરાજ્ય વગર છૂટકો નથી. એ ગાંધીજીનું સપનું છે સ્વરાજ્ય. સ્વરાજ પછી સુરાજ. સ્વરાજ એટલે આપનું પોતાનું રાજ્ય. ઇન્કલાબ જિંદાબાદના મંત્રથી સ્વરાજ આવશે, આપણું રાજ્ય. પછી આપણને લૂંટનારો એકે નહીં હોય, આકરા કર નાખનારો એકે નહીં હોય, વિદેશી વસ્તુ વાપરવાની ફરજ પાડનારો એકે નહીં હોય. આપણા બાળકો સોનાના હિંડોળે હિંચશે.
આબાદી હશે, ગામડા હર્યા ભર્યા પાકથી લહેરાતા હશે, ખેડૂત સુખમાં હશે, દરેક હાથમાં કામ હશે ને દરેક કામમાં સાચા દામ હશે. બોલ, આ સપનું સાચું પાડવું છે ને? બોલ. તો જીતવું પડશે ગોરાઓનું રાજ ને લાવવું પડશે આપણું પોતાનું રાજ. સ્વરાજ, સ્વરાજ. સ્ટોપ દાદી. ધેટ મીન્સ વિદેશી વસ્તુઓનો વપરાશ સ્વરાજ નથી. વિદેશી ભાષાનો વપરાશ સ્વરાજ નથી. વિદેશી વસ્ત્રોનો વપરાશ સ્વરાજ નથી. આપની ઉપર લદાતા ખોટા કર સ્વરાજ નથી. ભ્રષ્ટ સરકાર, ભ્રષ્ટ લોકો, ભ્રષ્ટ અમલદારશાહી સ્વરાજ નથી. જ્યાં સુધી પોતાનો પારકો ત્યાં સુધી પારકા પ્રત્યે વિરોધ, સંઘર્ષ, યુદ્ધ રહેશે કે નહીં? ભાષાનો હેતુ વાત પહોંચાડવાથી વિશેષ ઓળખનો આધાર બનશે તો એ વિરોધ, સંઘર્ષ અને યુદ્ધનું કારણ બનશે. વસ્ત્રો પ્રાદેશિક વાતાવરણ, સંસ્કૃતિ, સભ્યતાથી આવેલા છે. તેને લઈને ભેદભાવ કરશું તો તે વિરોધ, સંઘર્ષ અને યુદ્ધનું કારણ બનશે. દેશ આઝાદ થઈ ગયા પછી પણ રાજનેતાઓની વિચારધારા શોષણની રહેશે. તો અમાનુષી શોષક કર લાદીએ તો એ વિરોધ, સંઘર્ષ અને યુદ્ધનું કારણ બનશે. તો ખરેખર સ્વરાજ્ય એટલે આપણા પૂર્વજોએ જોયેલું સ્વપ્ન. સ્વરાજ કોઈ સત્તાની વ્યવસ્થા નથી. સ્વરાજ માનવમાં આવેલી સાચી સમજનો સ્વાભાવિક પ્રગટાવ છે. તમારા બાપુનું સ્વપ્ન હજુ સાકાર નથી થયું દાદી, સાકાર નથી થયું. હા મંત્ર, પણ એ સ્વપ્નનો વારસદાર તું છે. હા, કારણ કે તારા લોહીમાં લાવા છે. તું ઉછળી શકે છે. કંઈક કરવાની તમન્ના છે તારામાં. બસ મારા જન્મદિવસે આટલી નાનકડી ભેટ આપ. મારા પિતાનું સ્વપ્ન સાકાર કરવા સમર્પણ આપ બેટા, સમર્પણ આપ. તું જ છે આ કસુંબલ સ્વપ્નનો વારસ. સ્વરાજ્ય એટલે જ્યાં ન્યાય સુલભ હોય, જ્યાં વિનિમય સુલભ હોય, જ્યાં ઉત્પાદન સુલભ હોય, જ્યાં શિક્ષણ સુલભ હોય, જ્યાં આરોગ્ય સુલભ હોય. કારણ કે સંબંધોમાં વિશ્વાસ હોય અને વિશ્વાસનું મૂળ સાચી ઓળખ અને સમજ હોય. જ્યાં વિનિમય સુલભ હોય કારણ કે આવશ્યકતા અને સંગ્રહ વચ્ચે સમજનું સંતુલન અને લાલચ નહીં, પર્યાપ્ત દિશા આપે. જ્યાં ઉત્પાદન સુલભ હોય કારણ કે કાર્ય માત્ર કરણી માટે નહીં પરંતુ ઉપયોગિતા અને કલ્યાણ માટે થાય. જ્યાં શિક્ષણ માત્ર જાણકારી નહીં પરંતુ સમજ અને સંસ્કાર હોય. જ્યાં આરોગ્ય માત્ર સારવારથી નહીં પરંતુ સંયમિત જીવનશૈલીથી હોય. જ્યાં ન્યાય દંડથી નહીં પરંતુ સમજ અને સમાધાનથી સ્થાપિત થાય. જ્યાં કુશળતા અને સાધનો માનવ સુખ માટે હોય અને વિનિમય કોષ શોષણ નહીં સહ અસ્તિત્વનું સંતુલન રચે. સ્વરાજ એ વર્તમાન છે જે પરંપરાની સાથે સમજથી જોડાયેલો છે અને ભવિષ્યને ભય વગર સ્વીકારે છે. આ છે પરિવાર મૂલક સ્વરાજ, જ્યાં દરેક વ્યક્તિ સમજદાર છે, દરેક પરિવાર સમૃદ્ધ છે અને સમાજ ન્યાયસભર છે. સ્વરાજ એટલે માનવમાં માનવીયતા, જીવનમાં સંયમ, સમાજમાં ન્યાય અને પ્રકૃતિ સાથે સહ અસ્તિત્વ. આ જ છે સ્વરાજ. આ જ સંકલ્પ છે અને આ જ ભવિષ્ય છે. આ જ સ્વરાજ છે. આ જ સુરાજ્ય છે.
ખરેખર આપણા દેશની આઝાદી માટે નામી અનામી ઘણી મહાન વ્યક્તિઓએ પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. તેમણે આઝાદ ભારતનું એક સ્વપ્ન જોયું હતું. એ આજે ખરેખર આપણે વિચાર કરવાની એક વાત જરૂર છે. જેમ અહીંયા આપણે નાટકમાં નિહાળ્યું કે સ્વરાજ સ્વરાજ એટલે માનવવા માનવીય. ખરેખર ખૂબ ખૂબ આભાર બેટાજીઓનો. તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. આદરણીય સાહેબ શ્રી ચિંતનભાઈ ચૌધરી સાહેબ આપણા જ વિસ્તારના છે, આપણા વિસ્તારનું ગૌરવ છે. આજે આપ શ્રીના કર કમળોથી ધ્વજવંદન થયું ત્યારે એક ભાવ જાગ્યો કે દેશ આપણા પાસે ફક્ત ગર્વ નહીં પરંતુ જવાબદારી પણ માંગે છે. આ પાવન અવસરે સાહેબશ્રીના વિચારો અને અનુભવોને નજીકથી સાંભળવાની આપણને તક મળી છે. તેથી હું આદરણીય ચિંતનભાઈ ચૌધરી સાહેબને વિનમ્ર આમંત્રણ આપું છું કે તેઓ આપ શ્રીના પોતાના અમૂલ્ય શબ્દો આપણી સમક્ષ રજૂ કરે. વેલકમ ટુ ધી સ્ટેજ સર ચિંતનભાઈ ચૌધરી સાહેબ. સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવદીપ વિદ્યા મંદિર ખાતે ઉપસ્થિત ડાયરેક્ટર પારસભાઈ, પ્રિન્સિપાલ પ્રવીણભાઈ, શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સંસ્થાના હિતેચ્છુ તરીકે હંમેશા જોડાયેલા આપણા પંજીકારો વડીલ સૌને નમસ્કાર. પહેલા બોલવાનું હોત તો કદાચ થોડીક વાત કરવાનું હોત, પણ જે રીતે અભિવ્યક્તિ કરી છે આ એક સ્કિટ દ્વારા, એ શરૂઆતથી લઈને અંત સુધી માનવ જીવનની બધી જ જવાબદારીઓ, આપણી ફરજો, આપણી નૈતિકતા, નીતિમત્તા બધું જ આવરી લે છે. એટલે એવું લગભગ કહેવાનું ખાસ બાકી રહેતું નથી. અને જે રીતે તૈયારી કરી આ શાળા પરિવારને ખૂબ ખૂબ તમને બધાને અભિનંદન. તેઓ આજે ધ્વજવંદન કરવા માટે મને બોલાયો એ બાબત મારા માટે ખૂબ કૃતજ્ઞતા ભરેલી છે. તમારો બધાનો ખૂબ આભાર. થોડીક આપણે પ્રજાસત્તાક વિશેની વાતો કરી લઈએ. મારા જે વિચારો છે આપ સૌની સમક્ષ રજૂ કરું. દેશ 1, 2, 10, 20, 50, 100, 200 ની પણ 900 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો છે 1947. 900 વર્ષની ગુલામી પછી દેશને મળેલી આઝાદી માટેના જે આપણા સંઘર્ષો છે એ તો આપણે બધા જાણીએ છીએ. પણ પછી પ્રજાને સત્તા આપી. આ દેશ કોણ ચલાવશે? તો દેશના લોકો ચલાવશે. તાલેગઢમાં બેઠેલા વ્યક્તિ, સતલાસના તાલુકાના વ્યક્તિ, અમદાવાદ શહેરના વ્યક્તિ કે દિલ્હી, બેંગ્લોર, મુંબઈ જેવા મોટા શહેરોના વ્યક્તિઓ દરેકને નાગરિક તરીકેના સમાન હકો આપ્યા છે. એ હકો આપણને દરેકને મળ્યા છે, પણ હકોની સાથે સાથે ફરજો પણ આવે છે. આપણા દેશ પ્રત્યેની શું ફરજો? અને આવા સતલાસના તાલુકામાં પોતાની ફરજો અદા કરવા માટે વિવેકશીલ નાગરિકોનું કોઈ ઘડતર કરતું હોય તો એ કદાચ આ શાળામાં હું ના આવ્યો તો મને અફસોસ રહી જાત. જે મૂલ્યની વ્યવસ્થિત કરવામાં આવી છે એના માટે શાળા પરિવાર મહેનત કરે છે. બીજું, વાલીઓને એક વસ્તુ કહેવી છે, આ બાળકો આવતીકાલનું આપણા વિસ્તારનું, આપણા દેશનું ભવિષ્ય કેવું હશે એનું પ્રતિબિંબ છે. એટલે બાળકોને શાળામાં જે કેળવણી મળે એટલી વાલીઓની પણ ફરજ વધી જાય છે. આ સાહેબોનો આ શાળાના સંરક્ષક તરીકેની જે જવાબદારી છે, એટલે શાળા જે રીતે ચાલી, કોંજીપાને એ બાબતના સાક્ષી છે, કોંજીપા છે, ડોક્ટર
ડોક્ટર સાહેબ છે આપણા ઓરડાથી, પછી જમાલભાઈ છે, આ બધા વડીલો હતા, બાકી બીજા બધાએ ઘણા બધા લોકોએ અહીંયા ભોગ આપ્યો છે. અને પછી આ જ વિસ્તારના સપૂત સમર્થ પરિવાર અને બાકી બધા જે આ વિસ્તારના આગળ પડતા જે વડીલોને જે છે એમને આ શાળાની જવાબદારી લીધી, એ બધા શું કામ કરી રહ્યા છે? આ વિસ્તારનો ઓવરઓલ વિકાસ થાય. કચ્છના ગામડાઓમાંથી લોકો આફ્રિકામાં જાય છે વર્ષો પહેલા, એટલે તો એમની ત્રીજી ચોથી પેઢી છે. પોરબંદર બાજુથી જાય છે, લોકોની અમેરિકામાં આજે ત્રીજી પેઢીઓ થઈ જાય છે. તો એ બધા વળી પોતાના વતન માટે 100 કરોડ 150 કરોડ આટલો મોટો લોન આપે છે, શાળાઓ બની શકે છે. તો આવનારા 50 વર્ષમાં આપણા ત્યાંથી પણ એવી પેઢીઓ તૈયાર થાય એનું માધ્યમ આ નવદીપ વિદ્યામંદિર બનવા જઈ રહી છે. ગ્રામો ધ્રુવ એમને પસંદ કર્યું. કોઈ મંદિરમાં એમને અહીંયા શાળા પાછળ જે લોકો ખર્ચો કરે છે, કોઈ મંદિરમાં લખાયું હોત તો એટલી બધી વાહ વાહ હોત, એટલા બધા એમના ફુલહાર હોત. પણ આ જે હોય બધા જે પવિત્ર જીવ બેઠા છે ને ઈશ્વરના હાથમાં, એ બધામાં એમણે રોપણ કર્યું છે. એટલે વાલીઓ ક્યારેય આ વસ્તુ ભૂલતા નહીં. સાહેબો જે મહેનત કરે છે એટલી ને એટલી વાલીઓની પણ મહેનત વધી જાય છે. તો જ આપણે ભવિષ્યની અંદર સારા નાગરિકો બની શકશું અને આ વિસ્તારની સર્વાંગીણ જે વિકાસ કહેવાય એ દિશામાં જઈ શકશું. જે રીતે આ નાટકની પ્રસ્તુતિ હતી એમાં સ્વતંત્રતા, પ્રજાસત્તાક આ બધાની જે વાત કરી, એક બે વાતો એવી છે કે આજે આપણે કેવું ઉભા છીએ. જે 900 વર્ષની ગુલામીની વાત કરી, આજે આપણે કેવું ઉભા છીએ? તો કોરોનાના સમયે ઘણા બધાએ પોતાના સ્વજનો ગુમાયા, પણ કોરોનામાં 1925ની સાલમાં સ્પેનિશ ફ્લૂ નામની બીમારી આવી હતી. ભારતની વસ્તી હતી 25 કરોડ, એમાંથી 2 કરોડ લોકોનું અવસાન થઈ ગયું. કોરોના વખતે આપણી વસ્તી હતી 140 કરોડ. દેશમાં લગભગ 15 લાખ લોકોનું અવસાન થયું છે. પછી એ કોઈ મીડિયા વાળા બાકી બધા લોકો કોઈ ઓકળા કે તો થોડું ઘણું આગળ પાછું હોય છે. તો આવડી મહા ભયંકર બીમારીના સામે પણ આપણે કેમ લડી શક્યા? તો આપણા દેશના વૈજ્ઞાનિકોએ ટાઈમસર એની રસી વિકસાવી. આપણા દેશની સરકારે આપણને જે મજૂરી વર્ગ છે એ લોકો એ સમયે મજૂરી કરવા માટે ના જઈ શકે તો 5 કિલો રાશન આપ્યું. એ રાશન હજી પણ ચાલુ છે. અને કેટલા લોકોને આપ્યું? તો આખું યુરોપ અને અમેરિકાની વસ્તીનો સરવાળો કરીએ ને એટલા લોકોને દર મહિને રાશન મળી જાય. એ આપણી સરકાર આપણા નાગરિકો પ્રત્યેની ફરજ નિભાવી રહી છે. તો આપણે આપણા દેશ માટેની શું ફરજ નિભાવશું? આ પ્રકારે જે કોઈ જગ્યાએ સારું કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને પ્રમાણિકતાથી આપણે બિરદાવીએ. બીજું, આ શાળામાં શિસ્તનું ખૂબ સરસ રીતે દર્શન થાય તો એ પણ તમારી મહેનત છે. આ બાળકો તો જે દિવસે પોતાની જવાબદારી વાળું જીવન જીવશે દાડા કહેશે કે અમે નસીબદાર હતા કે અમને આવી સ્કૂલમાં ભણવા મળ્યું. પરંતુ સમાજની અંદર ઉદ્યોગપતિઓ પણ પોતાના ધંધો કઈ રીતે ઉપયોગ કરે છે, તો જે દાતાઓએ આ સંસ્થાની ચિંતા કરી એમને પણ આ દેશની વ્યવસ્થા, દેશના કાયદા કાનૂન અને ઈશ્વરીય શક્તિઓ એટલા બધા આજે સક્ષમ બનાવું કે જેમ આ વિસ્તારનું ભલું કર્યું છે એવી અનેક જગ્યાએ શાળાઓ એ લોકો ચલાવી શકે અને અલ્ટિમેટલી ખૂબ સારા પ્રમાણમાં સામાજિક વિકાસને થઈ શકે. બીજું, એકબીજા સાથેનું જોડાણ. આવનારા સમયમાં આપણે હાલ ભારત અમૃત મહોત્સવમાં ચાલી રહેલો દેશ છે. આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આજે પ્રજાસત્તાક પર્વ આપણું 77. તો જ્યારે 100 વર્ષ પૂરા થશે ત્યારે અહીંયા જે બેઠેલા છે શાળાના વિદ્યાર્થીઓ એ દેશના મુખ્ય જવાબદાર નાગરિકો છે. તો એ સમયે વર્ગ વિગ્રહ અથવા તો એક વર્ગનું બીજા વર્ગ સાથેની ઈર્ષા, સ્પર્ધા, આપણે કહીએ છે ને કે ભારત મારો દેશ, બધા ભારતીયો મારા ભાઈ બહેન. તો આજુબાજુ દુનિયામાં સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં, ઇન્ટરનેટમાં આજે દરેકના વાલીઓ પાસે મોબાઈલ છે, વિદ્યાર્થીઓ મોબાઈલ ના દ્વારા જીવનમાં ચાલતી અપડેટો જોતા હોઈએ છીએ. તો ક્યારેય કોઈની અંદર એક સમાજને બીજા સમાજ પ્રત્યેનો કોઈ કટુતા ભાવ ના આવે, કોઈ સ્પર્ધા ભાવ ના આવે, ઈર્ષા ભાવ ના આવે. સાચા અર્થમાં બધા ભારતીયો
એટલે આપણા ભારતીય ભાઈ બહેનની એમના સુખે સુખી ને એમના દુઃખે દુઃખી આ મંત્રથી આપણે જીવીએ અને દરેક લોકો પોતાની ફરજો નિભાવીએ તો ખરેખર આ પ્રજાસત્તાક આપણને આઝાદી અપાવવા માટે જે લોકોએ મહેનત કરી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ઘણા બધા લોકો, ઘણી બધી પેઢીઓ, ઘણા બધા પરિવારો હોઈ ગયા અને મુગલોની ગુલામી માટેનો જે ઇતિહાસ છે એમાંથી આપણને જે બહાર લાવવા માટે શિવાજી મહારાજ જેવા લોકોએ જે આ દેશને રાષ્ટ્રપુરુષો મળ્યા, આપણા પુરુષમાં રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ મળ્યા, આ બધા લોકોએ શું કામ કર્યું હતું કે મારો દેશ છે, મારી જ્ઞાતિ, મારો ભગવાલો, એવું કશું જ ન જોયું, મારા દેશ માટે કર્યું. તો આપણે પણ આપણા દેશ માટેની ફરજ નિભાવીએ. ફરીથી અહીંયા બોલાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપે અહીંયા એકતાની સરસ મજાની વાત મૂકી, ધર્મ જાતિથી મટીને દરેક એકતાથી રહે એ બાબતની સરસ વાત કરી. આજે આપ શ્રીના પિતાશ્રી જો આપણી વચ્ચે ઉપસ્થિત હોત તો એ ખરેખર બહુ ગર્વ અનુભવતા હોત અને આપના પિતાશ્રીને કોટી કોટી વંદન. હવે સમય છે શિસ્ત, સંયમ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ જોવાનો, જ્યાં દરેક પગલું વિશ્વાસ પર ઊભું છે અને દરેક રચના એકતા દર્શાવે છે. તો એવું જ પિરામિડ ડાન્સ લઈને આવી રહેલ વિદ્યાર્થી બેટાઓને ઉત્સાહ વધારવા માટે જોરદાર તાળીઓ થઈ જાય. वतन जान जा जान मन ये समा ये बहार दिल फिदा जानिसा. ऐ वतन जान जा जान मन ये समा ये बहार दिल फिदा जानिसा. जलवा तेरा जलवा जलवा तेरा जलवा जलवा वो तेरा जलवा 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 तेरा जलवा जलवा वो तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा. कच्चा नहीं तेनु पक्का देंगे, रिच दी दाल विच पक्का देंगे. तेनु पक्का देंगे, दुख दी खीर नाल लिपा देंगे, रोटी पूरी नहीं चप्पा देंगे, गोल 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 कप्पा देंगे. तेनु पक्का देंगे. जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं, हर जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं. तेरे दर पे हम सब तेरे पहरेदार खड़े हैं. हम हैं तो क्या हम हैं प्यारे, हम हैं तो क्या हम हैं प्यारे. काहे खतरा जलवा तेरा जलवा जलवा वो तेरा जलवा 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 तेरा जलवा जलवा वो तेरा जलवा जलवा. ખૂબ જ સુંદર. કયા વગર તાળીઓ પડે ને એટલે શબ્દો કોઈ કહેવાનું રહેતું નથી. તો થોડા શબ્દોમાં આમ કહી દઉં ને તો આ ખરેખર એકતાનો એક સમન્વય હતો કે જ્યાં દરેક પગલું એકબીજાના વિશ્વાસ પર અને સહયોગથી લેવામાં આવતું હતું. તો હવે વિદ્યાર્થી બેટાજીઓ અને શિક્ષિકા બહેનજીઓ સમૂહ ગીત લઈને આવી રહ્યા છે. તો ચાલો તાળીઓ દ્વારા આ સુંદર રજૂઆતને આવકારીએ. સર્વ સુખી અભિલાષા.
पोषण हेतु भारत सबसे बड़ा रहेगा विंध्या की चट्टानों पर रेवा की अवधि सुहानी शत वर्षों से सिंच रही यह भारत धरा सुहानी उसके चरणों मेहनत होकर हिंद सागर बड़ा रहेगा सर्वा शुभ की अभिलाषा में हिमालय सा खड़ा रहेगा मानवता के पोषण हेतु भारत सबसे बड़ा रहेगा सर्व सुख की अभिलाषा में हिमालय सा खड़ा रहेगा मानवता के पोषण हेतु भारत सबसे बड़ा रहेगा जिसकी मिट्टी में पारस है स्वर्ण धुली उस बंग भूमि की पंचनलों के फव्वारों से सींचे बहारे पुण्य भूमि की सबन बिंदु संपूर्ण दिशा में हर क्षण सजा रहेगा सर्व शुभ की अभिलाषा में हिमालय सा खड़ा रहेगा मानवता के पोषण हेतु भारत सबसे बड़ा रहेगा सर्व शुभ की अभिलाषा में हिमालय सा खड़ा रहेगा मानवता के पोषण हेतु भारत सबसे बड़ा रहेगा जिस धरती पर चंद्र सूरज भरपूर उपहार चढ़ाते षड्ऋतु के सरगम पंछी दीपक और मल्हार सुनाते उस धरती पर मानवता का सूरज झंडा चढ़ा रहेगा सर्व शुभ की अभिलाषा में हिमालय सा खड़ा रहेगा मानवता के पोषण हेतु भारत सबसे बड़ा रहेगा सर्व शुभ की अभिलाषा में हिमालय सा खड़ा रहेगा मानवता के पोषण हेतु भारत सबसे बड़ा रहेगा ખૂબ સુંદર રજૂઆત. આ સમૂહ ગીત માત્ર સૂર નહીં પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ, દેશ પ્રેમ અને એકતાની જીવંત રજૂઆત હતી. એમના માટે ફરીથી એકવાર તાળીઓ થઈ જાય. હેલો, નમસ્કાર. કાર્યક્રમની વચ્ચે થોડું આજે આપણી શાળા માટે ગૌરવની બાબત છે કે અહીંયા આપણી વચ્ચે આપણા બે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા જે 2018 માં અહીંથી પાસ કરી અને ગયા છે. અહીંયા બાજુ મોરડા જ ગામના છે.
તો એક વિદ્યાર્થી પંથ કરીને છે એ બીએસએફ ની અંદર પોતાની સેવા હમણાં જ ટ્રેનિંગ પૂરી કરી અને અહીંયા ઘરે આવ્યો છે. અને બીજો એક વિનોદભાઈ કરીને છે એ પોલીસની અંદર સેવા બજાવી રહ્યા છે. હમણાં જ એમનું પણ જોઈનિંગ થયું છે. તો બંને મિત્રોને અહીંયા આમંત્રિત કરું કે અહીંયા આવો और हमारा આજના જન્મદિવસના જે हमारा મહેમાન છે એના ઘરે હસ્તે હું સાથી પારસભાઈ આપણા દેશની રક્ષા કરી હમણાં જ જમ્મુ કાશ્મીરની અંદર પોતાની ટ્રેનિંગ પૂરી કરી અને અહીંયા આવ્યા છે. ખૂબ સરસ. થોડુંક વચ્ચે આપણો કાર્યક્રમ 10-15 મિનિટ ચાલે એમ છે, પણ આપણા મહેમાન છે એમને થોડું બહાર જવાનું થયું છે, તો અમારા આમંત્રણનો આપ સહજ સ્વીકાર કરી અને મારી વચ્ચે પધાર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ચિંતનભાઈ ચૌધરી સાહેબ, જેઓ આપણી વસ્તે આજે ઉપસ્થિત રહ્યા. જેમ આપણે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સંસ્કારની કિંમત સમજીએ છીએ, જેમ આપણે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સંસ્કારની કિંમત સમજીએ છીએ, એ જ રીતે આપણા પરિસર, આપણું ઘર, આપણું ગામ, આપણા ગામ આજુબાજુની નદી, રસ્તાઓ એને સ્વચ્છ રાખવું એ પણ આપણું પાવન કર્તવ્ય છે. તો આ ભાવના અને જવાબદારીને દર્શાવવા માટે હવે વિદ્યાર્થી પેઢા જો રજૂ કરશે સ્વચ્છતા ડાન્સ. આ નાનકડા બાળકોના ઉત્સાહ વધારવા માટે આપણે શું કરીએ? निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. अब कोना कोना जगमग जगमग होना ही है. अब ठान के मुट्ठी कसने की बारी है. स्वच्छता की ज्योत जागी रहे, स्वच्छता की ज्योत जागी रहे. दम दमक दम दम दमकेगा इंडिया, चम चमक चम चम चमकेगा इंडिया. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. बनकर धारा बहना है हमको डगर डगर, बस्ती बस्ती गांव गली और हर एक नगर नगर. स्वच्छता की ज्योत जागी रे, जागी रे, जागी रे. स्वच्छता की ज्योत जागी रे, जागी रे, ज्योत जागी रे. जगमग जगमग सी ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे. दम 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 दमकेगा इंडिया, चम चम चमकेगा इंडिया. जो उड़ना है तुझे ऊंचा, परों को खोल के रख. कसौटी वक्त की है, हौसलों को तोल के रख.
अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है। कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है। अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है। कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है। भले हालात हो कैसे भी, बस ये सोच ले तू, यही है जिद, यही है रार, बस अब जीतना है। लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं, रगों में खून के संग इस जुनून को घोल के रख। कसौटी वक्त की है, हौसलों को तोल के रख। जोड़ना है तुझे ऊंचा, पलों को खोल के रख। कसौटी वक्त की है, हौसलों को तोल के रख। जोड़ना है तुझे ऊंचा, पलों को खोल के रख। आशीर्वाद हो साथ में जब, साथ में जब, साथ में जब। गुरुजनों का आशीष मिले हर बात में जब, बात में जब, बात में जब। बाधाओं से फिर कैसा डरना यारो, हर बाधा का हल हो अपने हाथ में जब। करना है कर लेंगे, कर सकते हैं, अपनी तो बस यही जिद है हर हाल में अब। बस थोड़ी सी दूर दिखाई देती है, मंजिल अब भरपूर दिखाई देती है। तो रणभूमि तक आ पहुंचे अब तो यारो, पांचजन्य की गूंज सुनाई देती है। है फक्र मुझे, है नाज बड़ा, भारत का मैं सिपह सालार हूँ। हर हाल में तैयार हूँ, दुश्मन के लिए दिलदार हूँ। अपने वतन का मैं पहरेदार हूँ, पहरेदार हूँ। वंदे मातरम, वंदे मातरम, मातरम वंदे, वंदे मातरम, वंदे मातरम। जो ઉડના है तुझे ऊंचा, तो પરખ को खोल के रख। ખરેખર લાગે છે કે બાળકોએ આ પોતાની પાકો ખોલીને રાખી છે, બસ ખાલી એમને અભિભાવક અને ગુરુજીઓનો થોડો સહયોગની જરૂર છે, બાકી ઊંચે ઉડવાના જ છે। જોરદાર તાળીઓ થઈ જાય ભૂલવા હવે મિત્રો પાવન અવસરે જ્યાં આપણે દેશ પ્રેમ અને એકતાના મહોત્સવ માણી રહ્યા છીએ, ત્યારે બાળકોએ આ કાર્યક્રમમાં અલગ અલગ પ્રસ્તુતિઓ રજૂ કરી, સંગીત દ્વારા, નૃત્ય દ્વારા, નાટક દ્વારા
પોતાની એક પ્રતિભાવ રજૂ કરી, પણ હવે શબ્દો દ્વારા હૃદયના ભાવ વ્યક્ત કરવાનો સમય છે. તો હું સિદ્ધિકા બેટાજીને સ્ટેજ પર આવકારું છું કે પોતાનું વક્તવ્ય રજૂ કરે. ચાલો સિદ્ધિકા બેટાજીને તાળીઓથી અમે આવકારીએ. સિદ્ધિકા બેટાજી. અહીંયા ઉપસ્થિત સર્વજનોને મારા નમસ્કાર. 26મી જાન્યુઆરી એ માત્ર તારીખ નથી, આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાના અસ્તિત્વને કાયદાની આત્મા સાથે જોડ્યું. આ એ સવાર છે જ્યારે સ્વતંત્રતાને શિસ્ત મળી અને સ્વપ્નોને તો બંધારણનું આકાશ મળ્યું. કાગળ પર લખાયેલી ઈચ્છા નહીં, પરંતુ જીવંત વિશ્વાસ છે બંધારણ. 1950માં સ્વીકારેલું આપણું આ બંધારણ માત્ર કાયદાનો ગ્રંથ નથી, એ ભારતની આત્મકથા છે, જ્યાં દરેક નાગરિક એક અક્ષર બનીને જોડાયેલો છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે વસુદેવ કુટુંબકમ, અર્થાત આ આખી ધરતી એક પરિવાર છે. આ વિચાર માત્ર શ્લોકમાં સીમિત નથી, એ ભારતના હૃદયમાં ધબકે છે. જ્યારે બંધારણ કહે છે કોઈ એક બીજાથી અલગ નથી, કોઈ નાનો નથી, કોઈનો અવાજ અણગણ્યો નથી. અહીં ધર્મ અલગ હોઈ શકે, ભાષા અલગ હોઈ શકે, પરંતુ માનવતા તો એક જ છે. વિચારવાની, બોલવાની અને સમજવાની, પરંતુ આ સ્વતંત્રતા એટલી માત્ર પોતાની મનમાની નથી, એ જવાબદારી, નિયમ અને મર્યાદા મુજબની શિસ્તતા છે. બંધારણ આપણને સમાનતા આપે છે, પરંતુ તે માત્ર અધિકાર નહીં, પરીક્ષા છે કે આપણે કેટલા ન્યાય બની શકીએ. અને ન્યાય એ માત્ર અદાલતો સુધી સીમિત નથી, એ આપણા વર્તનમાં જીવતો હોવો જોઈએ. પણ મિત્રો એક સત્ય આપણે સ્વીકારવું પડશે કે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા ત્યાં સુધી પૂરતું નથી જ્યાં સુધી આ મૂલ્યો આપણી નજરમાં, આપણી ભાષામાં અને આપણા વ્યવહારમાં નહીં ઉતરે. ત્યાં સુધી બંધારણ માત્ર એક પુસ્તક જ બનીને રહેશે. હક માંગવું સરળ છે, પણ હકદાર બનવું કઠિન છે. અને જો સાચી સ્વતંત્રતા ઈચ્છીએ તો પહેલા બીજાની સ્વતંત્રતાનું સન્માન કરતા શીખવું પડશે. અને જો સમાનતા જોઈએ તો ભેદભાવની દિવાલો તોડવી પડશે. આજનો આ દિવસ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ આત્મચિંતનનો દિવસ છે. આ દિવસ પૂછે છે, શું આપણે બંધારણના શબ્દો જીવી રહ્યા છીએ? દેશ બંધારણથી ચાલે છે, પરંતુ શું બંધારણ નાગરિકોથી જીવતું છે? ચાલો આજે સંકલ્પ લઈએ કે આપણે માત્ર સ્વતંત્ર ભારતના નાગરિક નહીં, પરંતુ બંધારણના સચોટ વારસદાર બનીશું. વસુદેવ કુટુંબની ભાવના સાથે ન્યાયી વિચાર, સમાન વર્તન અને જવાબદાર સ્વતંત્રતાથી ભારતને એક નવી ઊંચાઈએ લઈ જઈશું. બેટાજી ખૂબ જ સુંદર રજૂઆત કરી. ખરેખર બેટાજી આપનો અવાજ અવગણી શકાય એવો નથી. જોરદાર અવાજ સાથે તમે સ્પીચ આપી. અને બેનજીએ જે વાત કરી એમાં બંધારણ સંદર્ભે એમને જે વિચારો રજૂ કર્યા, ખાસ કરીને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય અંગે એમને જે વ્યક્ત કરેલા મુદ્દાઓ છે, ખરેખર પ્રશંસનીય મુદ્દાઓ છે. હવે આ કાર્યક્રમ આપણે અંતિમ પડાવ પર પહોંચ્યો છે, પરંતુ દેશ પ્રેમની આ લાગણી આજના દિવસ માટે જ નહીં, હંમેશા આપણી અંદર હૃદયમાં જીવંત રહેશે. અંતે હું આપણી શાળાના શિક્ષક શ્રી ધવલભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરે. ધવલભાઈ સાહેબ.
નમસ્કાર, હું ધવલ પ્રજાપતિ. હવે છેલ્લે આજના આ 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત ડોક્ટર ચિંતનભાઈ જે ઉપસ્થિત હતા, સાથે સાથે આપણી શાળાના ડાયરેક્ટર પારસભાઈ, રાજેશભાઈ, યોગેશભાઈ, સાથે સાથે શાળાના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પ્રવીણભાઈ ચૌધરી અને ખાસ તો મોટી સંખ્યામાં હાજર એવા વાલી મિત્રો અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષકની ટીમ અને જેના થકી આ કાર્યક્રમ બહુ સફળ બન્યો છે એવા વાલા વિદ્યાર્થીઓને કેમ ભૂલાય કે જેના થકી આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે અને બહુ કાર્યક્રમ સફળ બનાવવામાં તમામનો સહયોગ રહ્યો છે. એટલે તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે.